બનાસકાંઠાના વડગામમાં જોઈતા ગામે સાધુના વેશમાં એ ઠગાય છે તે આચરી મોટી ઘાત હોવાનું કહી દંપતીમાં ભયનો માહોલ ઊભો કર્યો। તો કે તમારે ધનુરાશિ છે આમ છે તેમ કર્યું। પછી મને નંગ આપ્યો, એ નંગના તંત્રમાં હું આવી ગયો એટલે મેં એમને જેમ વાગ્યું મેં બધી વસ્તુ આપી અને એ મારા જોડે છેતરપિંડી કરી છે। ઘાત બહુ મોટી આવે છે તે એ ઘાતનો તમારે જલ્દી નિર્ણય કરવો પડશે, એટલે કે તમારે એના બંને નંગ પહેરવો પડશે અને એમને શું કર્યું એ નંગમાં કોઈ ખબર પડી નહીં અને એ નંગ આપ્યો એટલે કે માથેથી કરી અને કપાળ સુધી તમારે અડાડો ને બે આંખા અડાડો, એટલે એ એમ જ જે કીધું ને એમ જ કર્યા। એને એમ કીધું ફેરથી કે તમે ફેરથી 1.25 તોલો સોનું, 1 કિલો ચાંદી અને 51,000 રૂપિયા રોકડા લઈને આવો આ જગ્યા ઉપર। તો તમને બધાને એટલી નમ્ર વિનંતી છે મારી કે મને આટલું મને જલ્દી મારા કે મને હલાવો, મને નિર્ણય હલાવો। ભણેલા નથી, માપતા ભણેલા છે। આ ભાઈ કોઈક આવેલો અને એને આવી ત્યાં 3-3.5 લાખનું મુદ્દામાં ચોરી કરીને છેતરપિંડી કરીને લઈ ગયેલો। બનાસકાંઠાના વડગામની અંદર કે જ્યાં એ વેશ પલટો કરી અને આવેલો વ્યક્તિને લઈ ભારે ચકચાર મચી હતી। બનાસકાંઠાના વડગામમાં જોઈતા ગામે સાધુના વેશમાં એ ઠગાય છે તે આચરી તાંત્રિક વિધિના નામે દંપતી પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કરી મોટી ઘાત હોવાનું કહી દંપતીમાં ભયનો માહોલ ઊભો કર્યો। સોના ચાંદીના દાગીના અને રોકડ મેળવી અને ઠગાય છે તે આચરી કુલ 3.5 લાખ રૂપિયાની છેતરપિંડી થયા હોવાનો પણ દાવો છે। આરોપીએ યુપીઆઈ મારફતે પણ રકમ ટ્રાન્સફર કરાવી હોવાના આક્ષેપ। સાધુના વેશમાં આવેલા શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો। પીડિતે વડગામ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ છે તે પણ નોંધાવી। પોલીસ તપાસમાં ઢીલાસ હોવાના પીડિતના ગંભીર આક્ષેપ છે, તો અંધશ્રદ્ધાના નામે ઠગાયના બનાવથી વિસ્તારમાં ભારે ચકચાર છે તે પણ મચી। હું જોઈતા ગામે રહું છું ફાર્મ પર અને બપોરે બીજી તારીખે આવ્યો 12 વાગે ને મારા જોડેથી મને કે ભલા ભાઈ તમારું નામ શું? મેં મને ભલા ભાઈ તો કે તમારે ધનુરાશિ છે આમ છે તેમ કર્યું। પછી મને નંગ આપ્યો, એ નંગના તંત્રમાં હું આવી ગયો તો મને કોઈ ખબર ના પડી કોઈ હોય એનું બધું એનું જ આવ્યું તંત્ર આવી ગયું મારા જોડે। એટલે મેં એમને જેમ વાગ્યું મેં બધી વસ્તુ આપી એમને મેં 39,000 રૂપિયા મેં રોકડા આપ્યા છે। 39,450 રૂપિયા રોકડા આપ્યા છે। 9,600 મેં ફોન પે કર્યા છે જલોદરા મોદી થયો અને એ મારા જોડે છેતરપિંડી કરી છે। એને મારા જોડે છેતરપિંડી કરી મેં આજે 5 દિવસ થયા ફરિયાદ કર્યા ને પણ એ ફરિયાદ વાળો તનજી સાહેબ કોઈ આગળ કરતા નથી, ખાલી સિગરેટો પીએ બેઠા બેઠા કશું કરતા નથી। સાધુ આવ્યો એના દિવસે હું રોતવાનું બનાવતી હતી આન પપ્પા ના આવતા હતા એટલે આઈને સીધો મોચા ઉપર બેઠો રહ્યો। મોચા ઉપર બેઠો એટલે પછી છોકરોએ પોણી પાયું એટલે પછી એ બોલ્યો કે ભાઈ તમારું નામ શું? એટલે એમને નામ બતાવ્યું કે મારું નામ ભલાભાઈ છે। તો કે ભલાભાઈ તમારા ઉપર ઘાત બહુ મોટી આવે છે તે એ ઘાતનો તમારે જલ્દી નિર્ણય કરવો પડશે। એટલે કે પછી આન પપ્પાએ કીધું કે હું એના બદલે શું કરવું પડશે મારે? એટલે કે તમારે એના બદલે નંગ પહેરવો પડશે, વિંટીનો નંગ આવે ને હીરો નંગ પહેરવો પડશે। તે હીરો કે નંગ પછી આન પપ્પાએ કીધું કે એ નંગ ચો મળશે સાહેબ? એટલે કે હીરો નંગ મારા પાસે પણ મળી જશે। એટલે કે બરાબર, તો કે મને તમે હીરો નંગ આપો તો અથવા એટલે નંગ આપ્યો એટલે 1100 રૂપિયાનો મને નંગ આપ્યો છે હીરો। તે હીરોએ નંગ આપી અને એમને બેસાડ્યા છે અને અમે પણ પાછળથી હું પણ આવી છું રોધી નહીં એટલે હું પણ આવી છું અને મેં પણ કીધું કે શું થયું છે સાહેબ બાપજી? એટલે કે આવી રીતના બેન ઘટના ઘટવાની છે એટલે ભાઈને હું નંગ આપું છું અને તમે આ પેટી જોવા બેઠા બેઠા છોકરાને ત્રણેય, તે છોકરીને છોકરો અને હું ત્રણેય પેટી જોવામાં બેઠ્યા અને એમને શું કર્યું એ નંગમાં કોઈ ખબર પડી નહીં અને એ નંગ આપ્યો એટલે કે માથેથી કરી અને કપાળ સુધી તમારે અડાડો ને બે આંખા અડાડો, એટલે એમ જ જે કીધું ને એમ જ કર્યા। અને પછી અમારે 2 દિવસ તો એમની સાથે લગાતાર વાત થઈ છે। એના પપ્પાને રાતે 11 વાગે આવ્યો છે, 10:30 આવ્યો છે, 1 વાગે આવ્યો છે, 12 વાગે આવ્યો છે। આ ટાઈમ સુધી તો અમે એમને ફોન કર્યો છે ને એમનો ફોન પણ આવ્યો છે, વાત પણ થઈ છે અને એને એમ કીધું ફેરથી કે તમે ફેરથી 1.25 તોલો સોનું, 1 કિલો ચાંદી અને 51,000 રૂપિયા રોકડા લઈને આવો આ જગ્યા ઉપર, તો કે હું તમને ફેરથી મેળવી આપું છું।
એટલે કે બરાબર. એટલે આન પપ્પાએ કીધું કે સારું કે હું લઈને આવું છું. પછી ફોન કપાઈ ગયો એટલે મેં સાહેબ એમ કીધું કે આ રસ્તેથી તમે ઉતરી જાઓ. એટલે કે નાના ભાઈએ મંગાવ્યું છે ને ભાઈ મારો ભાઈ છે કે મારા બદલે આટલું કરે છે તો કે હું આ લઈ આવું છે. મારા પાસે નહોતું તો કે સાહેબ કે હું આ લઈ આવું. અને મારી પાસે હાલની તારીખમાં તો કશું જ નથી રહ્યું, બધું લૂંટીને જતો રહ્યો છે. ઉછી ફાંસી ના કરી અને કે હું એને આપીશ. અને અંદાજે કેટલા રૂપિયા આપે? અંદર જે રૂપિયા આપ્યા છે ને 1 તોલો સોનું, શેરની ચાંદીની પગની હેર, 40,450 રૂપિયા રોકડા, 9,600 રૂપિયા ફોન પે કર્યા છે. જલોત્રા, મોદી, જેઠાલાલ, નરેન્દ્રને ફોન પે કર્યા છે ને શાકની લારી રાખે છે અને દુકાન છે સાહેબ. અને પછી અમે 5 દિવસથી પોલીસને FIR નોંધાવી છે. ટીનજીભાઈ અમને ફોન કરે છે અને બસ અમને ધક્કા ખવડાવે છે. હવાને વહેલા બોલાવે 6 વાગે તો 9 વાગ્યા સુધી મોકલે નહીં પાછા. તમે બેસો હું કરું છું. અને આખો દિવસ બેઠા બેઠા સિગરેટ જ પીએ છે, બીજું કશું કરતા નથી. તો તમને બધાને આટલી મારી નમ્ર વિનંતી છે કે મારા બદલે આ જે ઘટના મારી સાથે વીતી છે એ બીજા સાથે ના બનવી જોઈએ. અને તમને બધાને એટલી નમ્ર વિનંતી છે મારી કે મને આટલું મને જલ્દી મારો કે મને હલાવો, મને નિર્ણય હલાવો. સરકાર મને નિર્ણય હલાવો. તમે મારો સહારો છો અને હું તમારા સહારે હેડું છું. હું આમનો શેઠ છું, કૈલાસગીરી બાપજી. અને આ ભાઈ છેલ્લા 5-6 વર્ષથી મારા તબેલામાં કામ કરે છે. આ લોકો અહીંયા મારું મજૂરી કામ કરે છે અને થોડું ઘણું નોલેજ ધરાવે છે. બાપડા ભણેલા નથી, માપતા ભણેલા છે. આ ભાઈ કોઈક આવેલો અને એને આવી ત્યાં 3-3.5 લાખનું મુદ્દામાલ ચોરી કરીને છેતરપિંડી કરીને લઈ ગયેલો. એ ફરિયાદ મેં આજે 5 દિવસ થયા આપી છે, પણ પોલીસ કંઈ એની તજવીજ ન કરતી હોય એવું અમને દેખાઈ રહ્યું છે. માટે જેમ બને ચેન્સી સાહેબ કરી અને કોઈ જમાદાર સાહેબ છે ઓપીના અમારા મોરિયાના, એમના તપાસ સોંપેલી છે. એમના મેં મળ્યા, કાલે મળ્યા હતા. એમને અત્યારે મને 6 વાગે બોલાયા. અમે આરોપી હોય એમ 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી એમના ત્યાં બેસાડી રાખ્યા. અહીંયા રોડ પર કોઈ નીકળે તો કે તપાસ કરો, હવે રોડ પર કોઈ આવા આરોપી થોડા નીકળવાના. પછી કંટાળીને અમે એમને કયા વગર પાછા આવતા રહ્યા. બાકી પોલીસ આવવાનું કંઈ કરતી ન હોય એવું અમને નજર આવી રહ્યું છે. મહેરબાની કરી અને આ ભાઈને બાપડાને રિકવર થાય એવો સારા એવા વ્યક્તિ કે સારા એવા તપાસ અધિકારી દ્વારા આની તપાસ થાય એવું અમારી માંગણી. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.